નમસ્કાર. ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાઈએ. અહીં આપણે એક પ્રેક્ટિસ ટેસ્ટને એકદમ મજેદાર માનસિક કસરતમાં બદલીશું. આનાથી સફળતા માટે જે સ્કિલ્સ જોઈએ ને એને એકદમ ધારદાર બનાવીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આપણે એક પછી એક એવા પડકારોનો સામનો કરીશું જે આપણી તર્કશક્તિના અલગ અલગ પાસાઓને ચકાસશે. જોઈએ કેટલી ઝડપથી આ સવાલો ઉકેલી શકાય છે. તો આ રહી આપણી આજની ગેમ પ્લાન. સૌથી પહેલાં પડકારની શરૂઆત, પછી તથ્યોની ચકાસણી, પેટર્ન સમજવી અને પછી તર્ક અને ભાષાનો ઉપયોગ. અને છેલ્લે આ બધામાંથી આપણે શું શીખ્યા એ જોઈશું. ચાલો આગળ વધીએ. સારું, તો રાઉન્ડ 1 શરૂ થાય છે. આ છે તથ્યોની ચકાસણી. જુઓ, મજબૂત સ્કોરનો પાયો જ એ જ છે કે તથ્યો કેટલા પાક્કા છે. આ રાઉન્ડમાં બસ એ જ કરવાનું છે. ફટાફટ અને ભૂલ વગર ખોટી માહિતી પકડવાની છે. તો સવાલ એ છે કે શું આ દરેક જોડીમાં રહેલી ભૂલ પકડી શકાય છે? અહીં 3 જોડીઓ છે અને દરેકમાં કંઈક ગરબડ છે. ચાલો સાથે મળીને એનું વિશ્લેષણ કરીએ. તો જુઓ, પહેલી જોડી હતી ડાંગ, રીંછ. પણ સાચી હકીકત એ છે કે રીંછ માટે તો રતનમહાલ જાણીતું છે. બીજું, રશિયા, મોરોકો. અરે ભાઈ, રશિયાની રાજધાની તો મોસ્કો છે. અને ત્રીજું, કોણાર્ક મંદિર, મહારાષ્ટ્ર. ના, એ તો ઓડિશામાં આવેલું છે. આના પરથી એક વાત તો સાફ છે, ભૂગોળ અને જનરલ નોલેજ કેટલું જરૂરી છે. ચાલો હવે ગિયર બદલીએ. રાઉન્ડ 2 છે પેટર્ન સમજવાનો. એટલે કે જે દેખાય છે એની પાછળ શું છુપાયેલું છે એ શોધવાનું. પરીક્ષામાં સમય બચાવવો હોય તો આ સ્કિલ એકદમ કામની છે. ઓકે, તો આ રહી 1 નંબર સિરીઝ. 17, 37, 77, 157. હવે આગળ શું? થોડો વિચાર કરો. આમાં કંઈ પેટર્ન છુપાયેલી છે? ચાલો હવે એની પાછળનો તર્ક સમજીએ. આ રહ્યું એનું લોજિક. જુઓ, એકદમ સિમ્પલ છે. પહેલાં 17ને 2 વડે ગુણીને 3 ઉમેરો એટલે 37 મળે. પછી 37 સાથે પણ એવું જ. એને 2 વડે ગુણીને 3 ઉમેરો એટલે 77. એ જ રીતે 77માંથી 157. તો હવે 157માંથી આગળનો નંબર કેવી રીતે મળશે? એકદમ સાચું. બસ એ જ નિયમ ફરીથી લાગુ કરવાનો છે. 157ને 2 વડે ગુણીને 3 ઉમેરો અને જવાબ આવે છે 317. જોયું કેટલું સરળ હતું? નંબર્સ તો જોઈ લીધા. હવે વારો છે આલ્ફાબેટ્સનો. SCD, TEF, UGH. આના પછી શું આવશે? નિયમ તો એ જ છે, પેટર્ન શોધવાનો. પણ અહીંયા અક્ષરો છે. શું લાગે છે? ચાલો આને પણ તોડીને સમજીએ. અહીં ખરેખર તો 2 અલગ અલગ પેટર્ન એકસાથે ચાલી રહી છે. પહેલો અક્ષર જુઓ, S, પછી T, પછી U, તો દેખીતી રીતે જ આગળ V આવશે. અને બાકીના 2 અક્ષરો? એ તો ક્રમમાં છે. CD, પછી EF, પછી GH, તો હવે આવશે IJ. એટલે આખો જવાબ બન્યો VIJ. પેટર્નનો વધુ એક મજેદાર સવાલ. અહીંયા 4 સંખ્યાઓ છે: 35, 50, 49, 63. આમાંથી એક સંખ્યા એવી છે જે ગ્રુપમાં ફિટ નથી થતી. કઈ છે? શોધી કાઢો. આનો જવાબ 7ના ઘડિયામાં છુપાયેલો છે. જુઓ, 35 એટલે 7 ગુણ્યા 5, 49 એટલે 7 ગુણ્યા 7 અને 63 એટલે 7 ગુણ્યા 9. આ ત્રણેય 7ના ગુણાંક છે. પણ 50 એ આ પેટર્નમાં નથી આવતો. એટલે સાચો જવાબ છે 50. અને હવે આપણે આવી ગયા છીએ આપણા ફાઇનલ રાઉન્ડમાં. રાઉન્ડ 3, તર્ક અને ભાષાનો ઉપયોગ. અહીં આપણે ગણિત અને વ્યાકરણના જે પાક્કા નિયમો છે ને, બસ એનો જ ઉપયોગ કરીને ઉકેલ શોધવાનો છે. આ એકદમ ક્લાસિક સવાલ છે, સામ્યતાનો. સવાલ છે, અભ્યાસનો જે સંબંધ જ્ઞાન સાથે છે એવો જ સંબંધ કામનો કોની સાથે છે? જે લોજિક પહેલી જોડીમાં છે એ જ બીજીમાં લગાવવાનો છે. ચાલો સંબંધ સમજીએ. અભ્યાસ શું છે? એક ક્રિયા છે. અને એનું પરિણામ શું છે? જ્ઞાન. તો એવી જ રીતે કામ પણ એક ક્રિયા છે. તો એનું પરિણામ શું હોય? અનુભવ. બરાબર ને? કામ કરવાથી અનુભવ મળે છે. હવે થોડું ગણિત. અહીં એક સમીકરણ છે, 18/3 બરાબર 43/11. દેખીતી રીતે જ આ ખોટું છે. તો હવે આપણે ભાગાકાર અને ગુણાકારના ચિહ્નોને એવી રીતે બદલવાના છે કે સમીકરણ સાચું બની જાય. એટલે કે બંને બાજુ જવાબ સરખો આવે. અને આ રહ્યો ઉકેલ. જો આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને ગુણાકારની જગ્યાએ સરવાળો મૂકી દઈએ તો
તો સમીકરણ બનશે 18 × 3 = 43 + 11 અને બંને બાજુનો જવાબ શું આવે 54. તો સમીકરણ બેલેન્સ થઈ ગયું. અને આ રહ્યો આપણો છેલ્લો તર્ક કોયડો, શબ્દોની રમત. એક શબ્દ છે એન્સાઇક્લોપીડિયા. હવે સવાલ એ છે કે આ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો શબ્દ નથી બનાવી શકાતો? ધ્યાનથી જોજો. આનો જવાબ તો એકદમ સીધો છે. જવાબ છે લોક. કેમ? કારણ કે લોક શબ્દ બનાવવા માટે કે અક્ષર જોઈએ અને એન્સાઇક્લોપીડિયામાં ક્યાંય કે છે જ નહીં. સિમ્પલ. તો બસ આ કસરત અહીં પૂરી થઈ. પણ આ બધા સવાલોમાંથી આપણે શીખ્યા શું? આપણા મગજના કયા કૌશલ્યોને આપણે તાલીમ આપી? ચાલો ફટાફટ એના પણ એક નજર નાખી લઈએ. આપણે ઘણી બધી બાબતો પર કામ કર્યું. તથ્યો સાચા છે કે ખોટા એ ચકાસ્યું, નંબર્સ અને આલ્ફાબેટ્સની પેટર્ન ઓળખી, ગ્રુપમાં કઈ વસ્તુ અલગ પડે છે એ શોધ્યું, શબ્દો વચ્ચેના સંબંધો સમજ્યા, ગણિતનો તર્ક લગાવ્યો અને શબ્દોની મર્યાદાઓનું પણ વિશ્લેષણ કર્યું. આ બધી જ ખૂબ જ જરૂરી સ્કિલ્સ છે. ક્રિસ્ટોફર હિચિન્સનું એક બહુ સરસ વાક્ય છે કે સ્વતંત્ર મનનો સાર એ નથી કે તે શું વિચારે છે, પણ એ કેવી રીતે વિચારે છે તેમાં છે. અને આપણી આ કસરતનો હેતુ પણ એ જ હતો. જવાબો ગોખવાનો નહીં, પણ જવાબ સુધી પહોંચવાની જે વિચારવાની પ્રોસેસ છે ને, એમાં માસ્ટરી મેળવવાનો. અને આ સાથે જ આપણું આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે. પણ એક છેલ્લો સવાલ મનમાં રાખીને જઈએ. આ બધા તર્ક કૌશલ્યોમાંથી હવે પછી કયા કૌશલ્ય પર વધુ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે? કારણ કે યાદ રાખજો, આ બધી સ્કિલ્સમાં માસ્ટરી તો સતત પ્રેક્ટિસથી જ આવે છે.